ગુજરાતની અંદર રાજકારણની અંદર જે સૌથી મોટી ઉથલપાથલ થઈ એમાં આપણે જોયું કે કોંગ્રેસની અંદર જે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું, અમિત ચાવડાનું નામ જાહેર થયું, એમના શિરે આખો જે કાંટાળો તાજ છે તે પણ ક્યાંક મૂકવામાં આવ્યું. એટલે જોવાનું કે અમિત ચાવડા કઈ રીતે કોંગ્રેસને ફરી એક વખત બેઠી કરે એમ છે. પણ જ્યારે પ્રદેશ પ્રમુખનું નામ છે તે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવો, કોનું નામ આ વખતે બહાર રાખવું અને કોને આખો જે આ તાજ છે તે પહેરાવો, તેમને લઈને ચર્ચા થતી હતી. એ જ સમય દરમિયાન કોળી સમાજના નેતા હોય કે પાટીદાર સમાજના નેતા હોય, આ બધા જ લોકો ક્યાંક રાહુલ ગાંધીને મળવા માટે ગયા હતા. કોઈકે પત્ર લખ્યો હતો. પણ હવે જ્યારે ઓબીસી ચહેરા ઉપર પસંદગી ઢોળાઈ છે અને ખાસ કરીને જ્યારે અમિત ચાવડા ઉપર આ બધી પસંદગી ઢોળવામાં આવી છે, તો પાટીદાર સમાજના નેતાઓ શું વિચારી રહ્યા છે, એમને શું જોઈતું હતું, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે ચર્ચા કરતા હતા કે ભાજપ પ્રદેશ કોણ બનશે અને કોંગ્રેસ પ્રદેશ કોણ બનશે. પરંતુ હવે જ્યારે કોંગ્રેસમાં પસંદગી થઈ ગઈ છે, અમિત ચાવડાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે પાટીદાર સમાજના નેતાઓ જ્યારે ગાંધીનગરની અંદર બેઠક કરી હતી અને ખાસ કરીને રાહુલ ગાંધીનો સમય પણ માંગવામાં આવ્યો હતો કે અમારે ચર્ચા કરવી છે, પછી ઘણા બધા નેતાઓ દિલ્હી ગયા હતા, જેમાં પરેશ ધાનાણીનો પણ સમાવેશ થતો હતો. પરંતુ જ્યારે હવે ફરી એક વખત અમિત ચાવડા ઉપર આ પસંદગી ઢોળાઈ છે, ત્યારે શું ખરેખર 2027ની અંદર પાટીદારના જે લોકો છે, જે મતદારો છે, કોંગ્રેસ તરફ રહેશે કે ફરી એક વખત તે કોંગ્રેસથી મોઢું ફેરવી લેશે? કારણ કે હવે પાટીદાર સમાજના ચહેરાને ના તો વિરોધ પક્ષ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે કોંગ્રેસમાં, ના તો પછી પ્રદેશ પ્રમુખ તરીકે. એટલે સમાજ પણ જોવે છે કે ક્યાં આપણા બરાબરીના લોકોને સ્થાન આપવામાં આવે છે તો પછી આપણે આગળ જઈએ. એટલે હવે પાટીદાર સમાજના નેતાઓ તો મહેનત કરશે જ કે સમાજ છે તે કોંગ્રેસ તરફ વળે. પણ હવે જોવાનું છે કે વળશે કે કેમ. પરંતુ આ જ બાબતે જ્યારે છેલ્લા લાંબા સમયથી વિરજી ઠુમર છે, એ પછી રાહુલ ગાંધીને પત્ર લખતા હોય કે બીજા કોઈ પણ નેતાને લખતા હોય, પણ જ્યારે હવે અમિત ચાવડા ઉપર પસંદગી ઢોળાઈ છે ત્યારે વિરજી ઠુમર શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારી સાથે અત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર જોડાયેલા છે. થોડા દિવસ પહેલા વિરજીભાઈને બધા લોકો છે જે પાટીદાર નેતાઓ એ દિલ્હી ગયા હતા, રાહુલ ગાંધીને મળવા માટેનો સમય પણ માંગવામાં આવ્યો હતો. કારણ કે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય પહેલા ક્યાંક એવું હતું કે પાટીદાર સમાજનો કોઈ ચહેરો આવે તો, પણ હવે અમિત ચાવડા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. વિરજીભાઈ, સૌથી પહેલા તો આમને લઈને આપનું શું કહેવું છે? કારણ કે તમારી માંગ હતી પાટીદાર ચહેરો હોય, પણ હવે ઓબીસી ચહેરો આવ્યો છે. અમારા નેતા વિરોધ પક્ષના રાહુલ ગાંધીને પણ પત્ર લખ્યો હતો. ખડગે સાહેબ અમારા નેશનલ લીડર છે, પ્રદેશ નેશનલ પ્રમુખ છે, એમને પણ પત્ર લખીને પાટીદાર સમાજને નેતૃત્વ કોંગ્રેસનો આપો તેવી અમે રજૂઆત કરી હતી. 23% પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી બહુ જ નારાજ છે, ખૂબ જ નારાજ છે. એનો લાભ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસ તરફી વળે એ કરવા માટેનો અમારો ઊંડા આશય હતો. સ્વાભિમાની સમાજ છે, આર્થિક રીતે સદ્ધર સમાજ છે. અમારી દીકરી પણ જયારે કોઈ ઓપનર મશીન હાલતું, અમારું ઓપનર હાલતું હોય, મગફળીની ખેતી ચાલતી હોય, કામ ચાલતું હોય અને કોઈ માગણીદાર પોતે માગણી લેવા આવે તો ચૂંટણીઓ લઈને માગણી આપી દે, આ સમાજ છે. એ સમાજ આર્થિક રીતે પણ મદદરૂપ કોંગ્રેસ પક્ષને થઈ શકે એવા ઊંડા આશયથી કર્યું હતું. રાહુલજીને સમજાયું, કિરીટભાઈને પણ કહ્યું, પરેશભાઈને પણ કહ્યું. પરેશભાઈને બોલાવ્યા હતા પાટીદાર સમાજ વતી, બધા લોકોને બોલાવ્યા પછી સર્વાનુમતે, કારણ કે કિરીટભાઈ પટેલે કહ્યું કે હું આખો પ્રદેશની પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી શકું તેમ નથી. પરેશભાઈને પણ કહ્યું, પણ એવા સંજોગોમાં બધા સર્વાનુમતે અમને પણ ગમે તેવો કોઈ ચહેરો પસંદ કરવામાં આવે એવું નક્કી કર્યું અને એમાં કળશ અમિતભાઈની પોતાની ના હોવા છતાં એની ઉપર ઢોળ્યું. અને તેવા સંજોગોમાં પાટીદાર સમાજને અમે સમજાવવા માટેનો પ્રયાસ કરશું કે પાટીદાર સમાજને હવે અન્ય કોંગ્રેસમાં ક્યારેય નહીં, ક્યારે થયો નથી. અત્યાર સુધી પાટીદારોએ જ નેતૃત્વ કર્યું છે. પરંતુ પાટીદાર સમાજ કેશુભાઈના કારણે અને ભારતીય જનતા પાર્ટીએ નકરી પાકા ફોજદારી કરી એના કારણે પાટીદાર સમાજ એમાં આવી ગયો. હવે પાટીદાર સમાજને ખબર પડી છે ખેડૂતના દીકરાના ખાતર મળતું નથી. રોજ અમારી દીકરીઓ આત્મવિલોપન કરે છે. કાલે ખાંભામાં આત્મવિલોપન કર્યું, પણ 2 દિવસ પહેલા રાબડામાં, હું ત્યારે રાબડા જ છું, એ દીકરી અમારી લાઠીમાં અને સુરતમાં કતારગામમાં એને આત્મવિલોપન કરવું પડ્યું. ગઈકાલે 2 અમારા ખેડૂતના રાંઢિયા મુકામે, રૂંઢિયા પીપળિયા વડિયા મુકામે એક કોઈ ચોર લોકો આવી ગયા, એમની બુટી લઈ લીધી અને બંનેને મારીને કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂખો થઈ ગઈ છે. નકરી હપ્તાખોરી ચાલે છે. તમામ સમાજ બરબાદ થયા છે. નાનો સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, કાઠી સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય કે સહી સુતાર દરજી લુહાર સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે ઓબીસી સમાજ,
એમાં પછી ઓબીસી સમાજમાં બધા આવી ગયા, પાટીદાર સમાજ હોય, તમામ સમાજ આજે એમનીથી નારાજ છે. દલિત સમાજ નારાજ છે, લઘુમતી સમાજ નારાજ છે. ત્યારે પાટીદાર સમાજની સાથે તમામ સમાજ હતી જ. વિસાવદરની ચૂંટણી થઈ, પાટીદાર સમાજના મતો હતા, સામે પક્ષે બીજા સમાજના પણ મતો હતા, પરંતુ બધા જ મતો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને મળ્યા. ગોપાલ ઇટાલિયા આપ તરીકે નહીં, પણ પાટીદાર સમાજ તરીકે સ્વીકાર. પણ વીરજીભાઈ હવે પાટીદારોને સમજાવવાનો પ્રયત્ન કેમ કરશો કે કોંગ્રેસમાં વધારે જોડાય, ભાજપમાં ન જાય? કારણ કે હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે. એટલે આમ આદમી પાર્ટી તો કોઈ આવી નથી. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજના એક કાર્યકર્તા તરીકે જીતા છે. આમ આદમી તરીકે મત મળ્યા હોત તો એને કડીમાં પણ મળવાની જરૂર હતી. કડીમાં 3000 સમાપ્ત થયા છે. એટલે આમ આદમી પાર્ટીનું તો કોઈ અસ્તિત્વ છે જ નહીં ગુજરાતમાં. તો ઠીક છે, મોટી વાતો કરે છે, વાતો કરવા વાળા વધારે છે એનું લાગે છે. અહીંયા પણ બે પક્ષો ચાલવાના. કેશુભાઈ પટેલ પણ પક્ષ ચલાવી શક્યા નથી, શંકરસિંહ વાઘેલા પણ એનો પક્ષ ચલાવી શક્યા નથી. ત્યારે આમ આદમી પાર્ટીમાં તો કોઈ ચહેરો નથી. એ કોઈ ચહેરાથી ચલાવી શકે એવી એની તાકાત પણ નથી. એવા સંજોગોમાં અમે પાટીદાર સમાજને કહેવાના છીએ કે ખરેખર હરિપક્ષ જો કોઈ બની શકે, દેશમાં કોંગ્રેસની સરકાર આવી રહી છે, 80% લોકો રાહુલ ગાંધીને સ્વીકારતા થયા છે. ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર આવે ને ગુજરાતે તો આ દેશને બનાવ્યું છે. ગાંધી અને સરદારે અંગ્રેજોના સ્કંજામાંથી આ દેશને છોડાવ્યો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સ્કંજામાં છોડાવીને દેશને જે બરબાદી થઈ રહી છે, તમામ PSU વેચી નાખ્યા છે. આજે નરેન્દ્ર મોદીની છાપ કસાઈને પૂરી થઈ ગઈ છે. આપણી કરતા પાકિસ્તાનની છાપ દુનિયામાં આગળ વધી છે. પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખે, નિક્સન સાથે ચા પીતા પીતા ઇન્દિરા ગાંધી નીકળી જાય. તાકાત છે આ વડાપ્રધાનની. આ વડાપ્રધાન તો ક્યારે ક્યાં બેસી જાય ને શું કરી તે ખબર પડતી નથી. દેશને પણ વેચી નાખે એટલી બધી નબળી પરિસ્થિતિ ધરાવતા વડાપ્રધાન છે. ત્યારે જે હુમલા થયા છે, આપણો ટ્રેનનો હુમલો હોય કે પછી પહેલગામનો હુમલો હોય કે પછી પેલા ડ્રગ્સ ત્યાંનો હુમલો, આપણા મિલિટરીના જવાનોને મારી નાખવા માટેનો હુમલો કર્યો છે, એ હુમલામાં પણ સંકળાય દાયરામાં આવી ગયા છે. રોજ એમના સુબ્રમણ્યમ સ્વામી રોજે વાતો કરે છે. એમને વ્યક્તિગત પણ વાતો સુબ્રમણ્યમ સ્વામીની 2 દિવસ પહેલા મેં સોશિયલ મીડિયા મારફત સાંભળી છે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આખો દેશ જાગ્યો છે અને ગુજરાતના પાટીદારોને જગાડવા માટેનો અમારો પ્રયાસ છે. અમિતભાઈ ચાવડા આવ્યા છે અને અભિનંદન આપું છું. અને અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં પાટીદાર સમાજને અન્યાય ન થાય. હજી અમારી એક કમિટીઓ પણ બીજી બને છે. એક કમિટીમાં પણ પાટીદારનું વર્ચસ્વ, અમારા જુનિયર પાટીદારનું વર્ચસ્વ પૂરેપૂરું જળવાય તેના માટેનું પાર્ટી વિચારી રહી છે અને વિચારશે તો પાટીદાર સમાજ આ વખતે કોંગ્રેસની સાથે રહે છે અને 2027માં કોંગ્રેસ સરકાર ગુજરાતમાં બનવાની છે અને એમાં પાટીદાર સમાજનું મોટું સમર્થન હશે. જે રીતે 2017માં પાટીદારનું આંદોલન થયું ને વધારે સીટો આવી, અમે ભલે સરકાર ન બનાવી શક્યા, એમ આ વખતે પાટીદાર સમાજ ફરી વખત કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસનું નેતૃત્વ આપે તે પ્રકારના પ્રયાસો અમારા હશે અને પાટીદાર સમાજ અમારું માન રાખવાનો છે, મને પૂરો વિશ્વાસ. બિલકુલ વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું છે કે 2027 પહેલા કોંગ્રેસની સાથે પાટીદાર સમાજ કેટલો રહે છે કે પછી મોઢું ફેરવી લે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.